ફાઇનલી ફેમિલી આપણે આવી ગયા છીએ અલંકાર ટ્રાવેલ્સમાં. અને ભાઈ અલંકાર ટ્રાવેલ્સની ગેલેરીની વાત કરીએ ને તો ભાઈ જોઈ લો, મસ્ત મજાની આવી ગેલેરી છે. જોઈ લો 2x1 નું કોમ્બિનેશન છે. આ કંઈક રીતનું જોઈ લો ઇન્ટિરિયર છે ભાઈ. 2x1 નું કોમ્બિનેશન છે. જોઈ લો આ છે ડબલનો સોફો છે, આ સિંગલનો સોફો છે. 2x1 નું કોમ્બિનેશન છે. અહીંયા કુશન આપેલા છે, બેક પિલો આપેલા છે. જો અહીંયા રીડીમ લાઇટ છે, પછી સામે ચાર્જિંગ પોઈન્ટ છે. સેમ વસ્તુ અહીંયા છે. એ એલઈડી લાઇટ છે, ચાર્જિંગ પોઈન્ટ છે, બેક પિલ્લો આપેલા છે, કુશન આપેલું છે. મસ્ત મજાના કમ્ફર્ટેબલ સોફા છે. અને ઉપર સોફામાં ચડવા માટે મસ્ત મજાના દાદરા ટાઈપનું બનાવેલું છે, સીડી બનાવેલી છે. જોઈ લો. અને પાછળ મસ્ત મજાનું જય શ્રી કૃષ્ણનું પોસ્ટર છે. જોઈ લો. તો બધા જય શ્રી કૃષ્ણ લખી દેજો કોમેન્ટમાં. અને જો ઇન્ટિરિયર જોવો ભાઈ, એક નંબર ઇન્ટિરિયર છે ભાઈ. જો ફેમિલી આપણે પહોંચી ગયા છીએ કામરેજ ચોકડી, કામરેજ 4 રસ્તા. હવે આપણે જવાનું છે ટોલ નાકા બાજુ, કામરેજ ટોલ પ્લાઝા પાસે. પણ એ પહેલાં તાપીનો બ્રિજ આવશે ને પછી ત્યાંથી આવશે આગળ ટોલ પ્લાઝા. અને અત્યારે આપણે ડ્રાઈવરમાં છે ધવલભાઈ છે ભાઈ. અરે ધવલભાઈની સાથે આપણે આવી ગયા છીએ. આપણે ગાડી ચેન્જ કરી નાખી છે. આ કઈ ગાડી છે ધવલભાઈ? આઇકોન સ્ટારમાં આપણે આવી ગયા છીએ. આપણે હવે હાઈવે ચડવાનો છે ફાઇનલી. આપણી આગળ છે જીએસઆરટીસી અને સાઈડમાં છે જય યોગેશ્વર. અને આ છે કામરેજ વાળો હાઈવે. આપણે કામરેજથી જવાનું છે અંકલેશ્વર, અંકલેશ્વર થઈને ભરૂચ, ભરૂચ થઈને વડોદરા, થઈને વાસદ બગોદરા વાળો હાઈવે લેવાનો છે ફેમિલી. હવે આપણે ધવલભાઈ મોઈંડા છે ધબધબાટી બોલાવવાના. આપણે પહોંચી ગયા છીએ તાપીના બ્રિજે. અને ભાઈ આપણે આવી ગયા છીએ આઇકોન સ્ટારમાં પાછા. અને આપણે પહેલાં હતા પ્રીમિયમ સ્ટારમાં, હવે આપણે આવી ગયા છીએ આઇકોન સ્ટારમાં. તો ચાલો ધવલભાઈને પછી રૂટ પૂછશું. હમણાં થોડીક વારમાં રૂટ પૂછીશું. અને જો આ છે તાપી, આ છે તાપી નદી. જોઈ લો. અને ધવલભાઈ બાકાજી બોલાવવાના છે. હવે ધબધબાટી બોલાવવાની છે. જો થોડોક રસ્તા ખરાબના લીધે ટ્રાફિક છે. હવે કેબિનમાં ખાલી હું ને ધવલભાઈ બે જ છીએ. કામરેજ ટોલ પ્લાઝા આવી ગયું છે. નકરા ખાડા ખાડા આવી ગયા બધા. જોઈ લો. અને હમણાં આ બસનું પણ તમને ઇન્ટિરિયર બતાવું હમણાં થોડીક વારમાં. હમણાં રોડે ચડી જાય ને હરખી કમ્પ્લેટ, ખાડા બાડા વૈયા જાય એટલે ઇન્ટિરિયર બતાવું તમને મસ્ત મજાનું. પછી ધવલભાઈ હશે ઇન્ટ્રો કરાવું તમને. અત્યારે તો તમે ખાલી મજા લ્યો હાઈવેની. જો આપણે પહોંચ્યા છીએ ક્યાં? કામરેજ ટોલ પ્લાઝા. કેટલા વાગ્યા? 11 વાગી ગયા છે. કામરેજ ટોલ પ્લાઝા. હમણાં ટોલ બોલ કપાઈ લઈ, ચાંદલો બાંડલો લખાઈ નાખવી. પછી હમણાં બાકાજી બોલાવાનું છે. હું કેવું ધવલભાઈ? બરોબર. તો ફાઇનલી ટોલ નાકું ભરી દીધું છે ભાઈ, ચાંદલો બાંડલો લખાઈ દીધો. ને હવે આપણે નીકળી ગયા છીએ રાજ હોટલ બાજુ. રાજ ફેમિલી જોઈ લો. આપણી આગળ છે આશાપુરા જાય છે, એની આગળ મારુતિ દર્શન છે. તો ફેમિલી રાજ હોટલ આવી ગઈ છે. ને ભાઈ હવે આપણે અહીંયાથી જવાનું છે આગળ. જો ભાઈ ખાડા, જો ખાડા, ખાડા એટલા છે, ડાયવર્ઝન એટલા મારેલા છે. જો આ રાજ હોટલ. આવું છે ભાઈ. એ આપણે રાજ હોટલથી નીકળી ગયા છીએ. અને ભાઈ આપણી આગળ જો શ્રી જાય છે વનતારા, એમાં આપણા મિત્ર જ છે. આગળ મહાકાલ જાય છે ભાઈ. ચાલો હવે ધવલભાઈ ધબધબાટી બોલાવી દે. હવે કિમ, કોસંબા, અંકલેશ્વર, ભરૂચ, નબીપુર. આપણો કઈ હોટલમાં? સમામાં હોલ્ડ છે. અને ભાઈ આપણો રૂટ શું છે? આપણો રૂટ સુરતથી ભાવનગર. બરોબર. સુરતથી બરોબર. કિમથી કોસંબા. બરોબર. પાનોલી. બરોબર.
પછી ત્યાંથી આવશે અંકલેશ્વર, બરોબર અંકલેશ્વરથી ભરૂચ, બરોબર ભરૂચથી નબીપુર, નબીપુર હોલ્ડ કરી સમા હોટલમાં હોલ્ડ કરી ત્યાંથી આપણે નીકળશું કરજણ, કરજણથી બરોડા, બરોડાથી વાસદ, બરોબર વાસદથી બોરસદ, બોરસદથી તારાપુર, તારાપુર વટામણ અને વટામણ થઈ પીપળી, ધોલેરા અને ભાવનગર. આ આપણો આખી જર્નીનો રૂટ છે. સુરતથી કેટલા વાગ્યાનો ટાઈમ છે નીકળવાનો સુરત પાર્કિંગથી નીકળવાનો ટાઈમ 9:30નો છે. અને ભાવનગર પહોંચવાનો? ભાવનગર પહોંચવાનો ટાઈમ 5 વાગ્યાનો છે. બરોબર. ભાવનગરથી ગાડી સાંજે કેટલા વાગે નીકળે? ભાવનગરથી ગાડી સાંજે નીકળે છે 9 વાગે, પણ બીજો ટાઈમ અમારો 8:30નો હોય છે. બરોબર. અને સુરત કેટલા વાગે પહોંચે? સુરત સવારમાં 4:30-5. બરોબર. તો આ રીતનો કંઈક ભાઈ ફેમિલી આ રીતનો કંઈક રૂટ છે અલંકાર ટ્રાવેલ્સનો. અને આપણે અત્યારે બેઠા છીએ નોન એસી સ્લીપર બસ છે, 2x1નું કોમ્બિનેશન છે. અને બસની વાત કરીએ તો BS6 બસ રહેવાની છે ભાઈ. BS6 બસ છે, જોઈ લો, હેન્ડલ જોઈ લો, ગિયર શિફ્ટ જોઈ લો, પછી મીટર જોઈ લો. BS6 બસ છે, ફૂલી એક્સટેન્શન બસ છે. અને ભાઈ અત્યારે વરસાદ બાકાજી બોલાવે છે ભાઈ. જો વરસાદ ચાલુ થઈ ગયો છે. સુરતમાં સિટીમાં વરસાદ નથી, પણ હાઈવે ઉપર વરસાદ આવી ગયો છે. અને આપણી આગળ જે કામધેનુ ટ્રાવેલ્સ છે. તો ફેમિલી જોઈ લો, આપણે વરસાદ જો ધબધબાટી બોલાવે છે ભાઈ. જો વરસાદ એક બાજુ ધબધબાટી બોલાવે છે, એક બાજુ રોડ ખરાબ છે, હાઈવે ઉપર ટ્રાફિક જામ છે, આવું બધું ચાલે છે. જો આપણી આગળ સંગેશ્યામ છે, પણ ભાઈ થોડો વરસાદ છે એટલે થોડુંક એવું બધું છે, થોડુંક દેખાવામાં પ્રોબ્લેમ આવશે. કાઢો ફેમિલી. ફાઇનલી કોસંબા પહોંચી ગયા છીએ આપણે. કેમ નીકળી ગયો ને કોસંબા પહોંચી ગયા છીએ. હમણાં સ્મિચેનની ફેક્ટરી આવશે કોસંબા. આપણે આગળ છે મારુતિ દર્શન ટ્રાવેલ્સ. તો ફેમિલી સ્મિચેનની ફેક્ટરી આવી ગઈ છે કોસંબા. જોઈ લો, આ સ્મિચેનની ફેક્ટરી છે. અહીંયા એની બીજી શોપ છે. જો અહીંયા એક શોપ છે, એક સામે ફેક્ટરી છે. બંને સાઈડ હાઈવેની બંને સાઈડ શોપ છે. અને સ્મિચેનની ફેક્ટરીની બાજુમાં સોલારની કંપની છે ભાઈ. અને જો આ સ્મિચેનની ફેક્ટરી છે. તમે મારી જમણી સાઈડ જોઈ શકો છો, સ્મિચેનની ફેક્ટરી છે. અને હવે આવશે અંકલેશ્વર આવશે. અને ભાઈ ધવલભાઈ બાકાજી બોલાવે છે. વરસાદનો માહોલ છે ભાઈ પૂરેપૂરો. જોઈ લો, વરસાદ છે ભાઈ. ખાડા જો ફેમિલી, ખાડા જો. ગાડી તો ઠેકડા મારે. જો હિલોળા લે હિલોળા. આપણે નીચે ફેમિલી પાનોલી GIDC આવી ગયું છે. હવે આવશે અંકલેશ્વર. જોઈ લો, અંકલેશ્વર પછી સીધું ભરૂચ. હજી વરસાદ ચાલુ જ છે, પણ ધીમો થઈ ગયો છે. તો એટલી ફેમિલી ફાઇનલી જામ આવી ગયો છે ભાઈ. અંકલેશ્વર ચાલો. જો ભાઈ જામ જો આવો જામ છે. હવે સીધું રાખ. જો અંકલેશ્વર ભાઈ જામ છે. આપણે આગળ છે અંબિકા ટ્રાવેલ્સ ફાઇટર જેટ. એક્સિડન્ટ શું છે ભાઈ? કઈ ગાડી છે? રાઘવ વાળાની ગાડીનું એક્સિડન્ટ શું છે? એક મરી ગયો છે. મરી ગયો છે. વાળાની ગાડી છે ભાઈ. જોઈ લો, આ ટ્રકની પાછળ ભટકાવી છે.
ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ અંકલેશ્વર પહોંચી ગયા છીએ અને ભાઈ આપણે અંકલેશ્વર બાયપાસ જવાનું છે, નીચે નથી જવાનું. જોઈ લો. આપણે બાયપાસ જવાનું છે. અહીંયાથી તમે નીચે ઉતરો ને એટલે સીધા જાઓ એટલે ભરૂચ સિટી આવે ડાબી બાજુ, અને આપણે નીચે નથી ઉતરવાનું, આપણે સીધું ઉપર જ લઈ લેવાની છે. બરોબર. આ બધી ગાડીઓ નીચે જશે, યોગેશ્વર, મારુતિ, એ બધી ગાડી નીચે જ હશે અને આપણે સીધી ઉપર, આપણે સીધું ભરૂચ ટોલ નાકું વટીને કેબલ બ્રિજ વટી જવાનો. આગળ જગ્યાએ બોલાવે જવાની છે. જોવું ભાઈ, ચાલો હાલો લાલા. ધવલભાઈ તો ફેમિલી ફાઇનલી ભરૂચ આવી ગયું છે. હમણાં બ્રિજ આવ્યો છે. આ બ્રિજ પાર કરો ને એટલે સીધું ટોલ પ્લાઝા આવશે ભરૂચનું, અને ભરૂચનો ટોલ પ્લાઝા પાર કરો એટલે આવશે કેબલ બ્રિજ જે નર્મદા નદીની ઉપર છે, અને એ પાર કરીને પછી આવશે નબીપુર. આપણે સમા હોટલમાં હોલ્ટ લેવાનો છે. ફાઇનલી ફેમિલી ભરૂચનો ટોલ પ્લાઝા આવી ગયું છે. જોઈ લો. આપણે આગળ છે કામધેનુ વાળાની રેડ કલરની બસ. જોઈ લો, કામધેનુ. ચાલો હવે ટોલ ભરી લઈએ પહેલા, પછી આપણે પાછા મળીએ. તો ફેમિલી ફાઇનલી ભરૂચનો ટોલ પ્લાઝા ભરી દીધું છે, અને હવે આવશે કેબલ બ્રિજ આવશે, નર્મદા નદીની ઉપર છે ને. તો ફાઇનલી ફેમિલી કેબલ બ્રિજ આવી ગયો છે, અને ભાઈ ધવલભાઈ ધબધબાટી બોલાવે છે. કેબલ બ્રિજમાં ભાઈ લાઇટો બંધ છે આજે, તો એક લાઇટ ચાલુ નથી. છે ને, લાઇટ બધી બંધ છે, બધી બંધ છે. તો જો નીચે દેખાય નર્મદા નદી છે. અત્યારે અંધારું છે, લાઇટ નથી ચાલુ બ્રિજ ઉપર એટલે નહીં દેખાય, પણ નર્મદા નદી અત્યારે ફૂલે ફૂલ છે. મતલબ કે પાણી ફૂલે ફૂલ છે. અને સામે દેખાય ને ગોલ્ડન બ્રિજ છે. જો સામે જે દેખાય ને લાઇનમાં લાઇટ વાળો, એ ગોલ્ડન બ્રિજ છે. મતલબ ગોલ્ડન બ્રિજની બાજુનો નવો બ્રિજ છે ને, એ છે. એમાં ઉપર લાઇટ છે. જોઈ લો, આ કંઈક કેબલ બ્રિજ છે. સામે દેખાય એ સામેની સાઈડ, મતલબ કે સુરત જવાનો એ બ્રિજ છે નર્મદા નદી ઉપરનો. ફેમિલી આપણે ભરૂચ પહોંચી ગયા છીએ સિટીમાં. જોઈ લો, આપણે નીચે લીધી સર્વિસ રોડમાં, કારણ કે હાઈવે ઉપર ભાઈ ખાડા એટલા છે ને. જો ગાડીઓ બંધ થઈ એટલી પડેલી છે ને, ખાડાય છે, એટલે આપણે નીચેથી ચોકડી ટપાડીને પાછા ઉપર લઈ લઈશું હાઈવે ઉપર. આ ભરૂચ સિટી જોઈ લો. ચોકડી આવી ગઈ છે સિટીમાં. ઉડે તો જા, બાકી બાવળિયામાં ઘા. અંકુર ચાલો. નર્મદા આવ્યા જો ચાલુ થયા છે. હવે આની કરતા ડબલ રોડા બ્રિજ ઉપર છે. હાલો 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 હાલો. સને પીરી દીધી. હા ફેમિલી પાછા આપણે આવી ગયા છીએ હાઈવે ઉપર સર્વિસ રોડમાંથી.
આપણે સીધા નબીપુર હોટલે ઊભી રાખવાની છે, ત્યાં સુધી ક્યાંય બ્રેક નથી. ફેમિલી આપણે ફાઇનલી હમણાં નબીપુર પહોંચી જાઉં છું. યોગેશ્વર છે, સાંઈ દર્શન છે, એ બધી આપણે આગળ છે. તો ફેમિલી ફાઇનલી હોટલ આવી ગઈ છે, હોટલ શમા. અને જો ભાઈ અહીંયા અલંકારવાળાની ગાડીઓ બીજી પડી છે, જો પ્રીમિયમ સ્ટાર પડી છે, અહીંયા ગાંદલ પડી છે ભાઈ. જોઈ લો હોટલ આવી ગઈ છે ભાઈ. ફાઇનલી ફેમિલી આપણે હોટલે પહોંચી ગયા છીએ અને ભાઈ હોટલ છે સમા નબીપુર. જોઈ લો આ રીતનો કંઈક હાઈવે છે અને હાઈવે છે અને અહીંયા છે આ હોટલ. જોઈ લો આ બે અલંકારવાળાની ગાડી પડી છે, આ રાંદલ છે, રામ સેતુ છે, મારુતિ દર્શન છે. જોઈ લો જલસા પણ અહીંયા પડી છે, જય પણ અહીંયા છે. જોઈ લો આ રીતનો કંઈક હાઈવે છે. તો ચાલો જો આ હોટલનું બોર્ડ છે ભાઈ, હોટલ સમા. તો ચાલો તો જોઈ લો ફેમિલી આપણે અલંકાર ટ્રાવેલ્સ આઇકોન સ્ટાર હવે નીકળે છે, પાછી હોલ્ટ થઈ ગયો છે. પપ્પા તો ફાઇનલી ફેમિલી આપણે હોટલ સમાયથી નીકળી ગયા છીએ, હોલ્ટ બતાવી દીધો છે. ચાલો ચાલો ભાઈ ધવલભાઈ અંદર બધું કમ્પ્લેટ. ઓકે હાલો ધબધબાટી બોલાવો. હવે પાર્કિંગ લાઈટ બંધ કરી દો એટલે બાકા ચીકી કરતું કોક ઘૂસી જાય. તો ફેમિલી હવે થોડીક જ વારમાં આવશે કરજણ ટોલ પ્લાઝા આવશે, પછી વડોદરા આપણે બાયપાસ કે અંદર બાયપાસ. હાલો ભાઈ વડોદરા બાયપાસ લેવાની, પછી વાસદ. તો ફેમિલી આપણે પાલેજ પહોંચી ગયા છીએ. હાલો ઓપ ફાઇનલી ફેમિલી કરજણનું ટોલ પ્લાઝા આવી ગયું છે. અહીંયા મસ્ત મજાનો ટોલ ભરી દઈ, ચાંદલો પાંડો લખાઈ દઈ, પછી પાછા નીકળીએ આગળ. જો આડી નાખી, જો આડી નાખી. બોલ બોલ ભરી દઈ મસ્ત મજાનું, પછી નીકળી જાય પાછા આગળ. આપણી આગળ છે શ્રીવાળાની ગાડી છે. જો એટલી વાર લાગે. આવું છે. ચાલો ફેમિલી ટોલ ભરાઈ ગયો છે, ચાંદલો લખાઈ દીધો છે. હવે આપણે નીકળી ગયા છે વડોદરા તરફ જવા માટે.
પહેલાં પોર આવશે, પછી જાંબા બ્રિજ આવશે વડોદરા, અને આપણે જવાનું છે બાયપાસ. તો ફેમિલી પોર આવી ગયું છે, પોર આવ્યું છે, અને હવે આવશે જાંબા બ્રિજ વડોદરા. જોઈ લો પોર. ફેમિલી આપણે જાંબા બ્રિજ પહોંચી ગયા છીએ વડોદરા. સાઈ સીતારામ હોટલ આવી ગઈ છે. આ આપણે આગળ છે કામધેનુ ટ્રાવેલ્સ છે. અમારે દયા થઈ ગઈ ભાઈ, અમે ગયા તારે કાંઈ નહોતું, અમારે દયા થઈ ગઈ. જાંબા બ્રિજ. હા હમણાં નીચે હું તમને સાઈ સીતારામ હોટલ બતાવું. હા હા સાઈ સીતારામ હોટલ છે. જાંબા બ્રિજ. ગાંદલવાળાની ગાડી નીચે ગઈ છે, અને આપણે સીધું બાયપાસ હોઈ જવાનું છે. ગાંદલવાળાની ગાડી નીચે ગઈ છે. સાઈ સીતારામ હોટલ બતાવું તમને. જો ફેમિલી, આ છે સાઈ સીતારામ હોટલ. સાઈ સીતારામ હોટલ છે જાંબા બ્રિજ, અને આ છે કંઈક જાંબા બ્રિજ. અને આ જે રસ્તો રહ્યો ને સીધો વડોદરા સિટીમાં જાય છે, અને આપણે જવાનું છે વાસદ. એ વડોદરા વાળો વયો ગયો, હવે આપણે જવાનું છે વાસદ. સીધા વાસદ આપણે નીકળી જઈએ બાયપાસમાં. ફાઇનલી વાસદ બ્રિજ આવી ગયો છે. વાસદનો એક્સપ્રેસ, મુંબઈ દિલ્હી જે એક્સપ્રેસ છે ને, એ જો અહીંયાથી ચડી શકો તમે. વડોદરા જવું હોય, ભરૂચ જવું હોય તો તમે અહીંયાથી જઈ શકો. વાસદથી ચડો ને એટલે, અને આપણે સીધા જવું આગળ ટોલ પ્લાઝા આવશે, વાસદ સિટીનો ટોલ પ્લાઝા. વાસદનો ટોલ પ્લાઝા આવી ગયું છે. વાસદનો ટોલ પ્લાઝા, વાસદ સિટી ટોલ પ્લાઝા. વાસદનો ટોલ ભરી દઈએ, પછી નીકળીએ આગળ. વાસદ સિટીમાં થઈને આપણે ડાબી બાજુ ટર્ન મારવાનો છે વાસદ બગોદરા હાઈવે ઉપર.
બીએન એટલે અમદાવાદ. હવે આપણે વાસદથી બગોદરા હાઈવે લેવાનો છે એટલે આપણે નીચે ઉતરી જવાનું અહીંયાથી. ઉપર ને ઉપર જાવ એટલે આણંદ વાળો રોડ આવી જાય. આણંદ થઈને અમદાવાદ. ફેમિલી આ છે વાસદ સિટી. એસી આ ભારત બંધમાં કમ્પલસરી નો કરना કે એસી. જોઈ લો ફેમિલી વાસદ ફાટકે ટ્રાફિક જો થઈ ગયું છે વાસદ. ડાટો જલસાવાળાની ઉગમવાળાની ગાડી અહીં પડી છે અરે ઊભું રહી ગયું છે. ટ્રાફિકમાં. જોઈ લો ટ્રાફિક ખુલી ગયું છે અને અહીંયા કામ ચાલુ છે. જો હું તમને બતાવું. હા જો અહીંયા કામ ચાલુ છે. જો ફાટકનું કામ ચાલુ છે. આરસીસી બને છે. આ બાજુ બની ગયો છે, સામેની સાઈડ બને છે. એનું ટ્રાફિક છે. જો અહીંયા બને. આપણે આગળ છે જલસા અને હવે આવશે બોરસદ ટોલ પ્લાઝા. ફાઇનલી ફેમિલી આપણે વાસદ બગોદરા વાળા હાઈવે ઉપર ચડી ગયા છીએ. જે 6 લેન હાઈવે છે વાસદથી બગોદરા. 6 લેન હાઈવે છે. જો ભાઈ આપણે આગળ જલસા ને એ બધી ગાડી જાય છે. વાગ્યાની વાત કરીએ ને તો ભાઈ 2:54 થઈ ગઈ છે. ધવલભાઈ જો ધબધબાથી બોલાવી જાય છે. ઉઠે તો ફાઇનલી ફેમિલી આપણે તારાપુર પહોંચવા આવ્યા છીએ અને આ આવી ગઈ છે તારાપુર. જે માયા હોટલ છે ને એ માયા હોટલ આવી ગઈ છે. જોઈ લો આ છે માયા હોટલ તારાપુર. ગોલ્ડન ને એ બધી અહીંયા પડી છે. અને આપણે આગળ હમણાં તારાપુર સર્કલ આવશે. તારાપુર સર્કલથી આગળ આપણે જઈશું એટલે વટામણ ટોલ પ્લાઝા આવશે ને પછી વટામણ સર્કલ. ત્યાંથી આપણે પીપળીવાળો રોડ લેવાનો છે. ફાઇનલી ફેમિલી તારાપુર સર્કલ આવી ગયું છે. તો આપણે આગળ જાય છે શ્રી મહાવીર ફૂલ એસી BS6 શિક્ષક શ્રી મહાવીર. આ છે તારાપુર સર્કલ. જોઈ લો ગોકુલધામ સર્કલ કયો, તારાપુર સર્કલ કયો. જો હવે આવશે વટામણ ટોલ પ્લાઝા, ત્યાર પછી વટામણ સર્કલ. ચાલો ગાયોનો ત્રાસ અહીંયા બહુ છે ભાઈ. જો સર્કલ ઉપર સામે આવી ગઈ છે ગંગોત્રી હોટલ આવી ગઈ છે. જ્યાં આપણે રિટર્નમાં આવીએ ને ત્યાં અલંકારની ગાડીનો હોલ્ટ ત્યાં હોય ગંગોત્રી હોટલે. સામે દેખાય ને ગંગોત્રી હોટલ.
તારાપુર. તો ફેમિલી વટામણ ટોલ પ્લાઝા આવી ગયું છે અને ભાઈ ચાલો અહીંયાથી હવે ચાંદલો બાંડલો લખાઈ દઈએ. હવે હજી એક બાકી છે, નારી ટોલ પ્લાઝા નારીનું બાકી છે હજી, પણ અહીં ચાંદલો લખાઈ દી. ચા પાણી પીવા જેટલા જ થાય કા તો અહીં લખાઈ દી. આ શ્રી વાળો ક્યાં આમ ક્યાંક ડીઝલ લગાવો. બરોબર. ચાલો જોઈ લો વટામણ ટોલ પ્લાઝા. અને લેતો જાવ ભાઈ. હપ્તાવાળો. હા રામવાળાની ગાડી જાય છે આગળ. હવે એમાં જોયું કોણ છે. ચાલો ચાલો ફટાફટ કાપો, અમારી પાસે ટાઈમ જ નથી. હે ચાલો 4005. ચાલો ટોલ નાકો કપાઈ ગયું છે અને આપણે નીકળી ગયા છીએ. હવે વટામણ ચોકડી આવશે ત્યાંથી આપણે ડાબી બાજુ ઘમઘમાટો બોલાવે લેતી જવાની છે અને પછી જે નવો હાઈવે આવશે ભાઈ પીપળેથી ભાઈ ભૂલ ભૂલૈયા સરકાર. હા એ ભૂલભુલૈયા સર્કલ જ છે હો હકીકતમાં. જો આ ગાયોનો ત્રાસ જો કેવો મસ્ત મજાના ગાય ને માં દીકરો ઉભા હો. પણ ન્યુ કૃષ્ણા હાલો મારો ખાલી ગાયોના ટોળા ઊભા જ રોડે. હા ગાયોના ટોળા છે. તો ફેમિલી વટામણ સર્કલ આવી ગયું છે. અહીંયાથી આપણે જવાનું છે ભાવનગર બાજુ. ભાવનગર થઈને પીપળી થઈને ભૂલભુલૈયા સર્કલ થઈને સીધો નારી ચોકડી ઘૂસી જવાનું છે. નારી ચોકડી વાળો રોડ લઈ લેવાનો છે પછી. અને પછી જો ભાઈ ગાડી સુમરા કાઢે ભાઈ જો ઢોલભાઈ બોમ્બ જેવા છે. હા મને ખબર છે ઉપડા બોમ્બ છે. હા ચાલો ભાઈ આપણે આમ જવાનું છે ભાવનગર. ચાલો જો લાઈનમાં રામ ને બધી ગાડીઓ અહીંયાથી જ જાય છે. હાલ આને ઊભું નથી થવું. તો ફેમિલી અત્યારે આપણે પીપળી વાળા હાઈવે ઉપર છીએ અને ભાઈ આ બધી બસો આપણી ભેગી છે. હરસિદ્ધિ છે, જય વાલમ છે, પછી પાછળ આપા ગીગા હતી, રામવાળાની ગાડી છે, બધી ગાડીઓ આપણી ભેગી છે. લાઈનમાં છે હરસિદ્ધિ વાળાની સ્પોન્સર. તો ફેમિલી આપણે પીપળી પહોંચી ગયા છીએ અને ભાઈ વાગ્યાની વાત કરીએ ને 4:30 થઈ ગયા છે અને આપણે આગળ જાય છે અંબિકા ટ્રાવેલ્સ, જસા દામનગર સુરત 5 તલાવડા ફાઇટર જેટ. વોલ્ટ લેવાનો ટાઈમ આવી ગયો છે એનો. ચાલો હવે આપણે હમણાં જો હમણાં હાઈવે આવશે 1 નંબર ધોલેરા વાળો, ધોલેરા ભાવનગર. તો ફેમિલી આ સીધો જે એ પણ ઢોલેરા જાય છે ને આ જઈને નવા હાઈવે ઉપરથી ઢોલેરા જાય છે. જો આગળ જો નવો હાઈવે આવી ગયો ઢોલેરા ભાવનગર વાળો.
અમદાવાદથી ભાવનગર વાળો હાઈવે છે. એટલે કે બગોદરા ઉતરી જાય છે બગોદરા પહેલા, પણ આપણે જવાનું છે એ હાઈવે ઉપર. તો ફેમિલી ફાઇનલી ભાઈ આપણે નવા હાઈવે ઉપર ચડી ગયા છીએ, અમદાવાદથી ભાવનગર, મતલબ કે વટામણથી ભાવનગર નવો હાઈવે બન્યો ને જે ધોલેરા વાળો, અહીંયા જ રસ્તો છે. ધવલભાઈ ધબધબાટી બોલાવે છે. હવે જો ફેમિલી આવો કંઈક 4 લેન હાઈવે છે. 2 લેન આ બાજુ છે, 2 લેન સામેની સાઈડ છે. અને ભાઈ આ જાય છે ડેટ આપણે સોમનાથ સુધી જાય છે ને. આ હાઈવે આમ ગણો ને તો આપણે નારી ચોકડી ટોલ પ્લાઝા, નારી ટોલ પ્લાઝા ત્યાં સુધી આવે છે. ત્યાંથી પછી આગળ ભાવનગર સિટી આવી જાય, નારી ચોકડી, ત્યાંથી ભાવનગર, અને સીધા જાઓ એટલે સોમનાથ વાળો હાઈવે આવે ને, એ પણ આવો જ છે સેમ. તો ફેમિલી ધોલેરા અને અબતકોટનું પાટિયું આવી ગયું છે, મતલબ કે ટીપી રોડ અલગ પડે છે ધોલેરાનો અને અબતપુરનો. અને હવે પછી આવશે સીધું ભાવનગર નારી ટોલ પ્લાઝા. અત્યારે આપણે ચાલીએ છીએ 4 લેન હાઈવે છે, સાઈડમાં સર્વિસ લેન આપેલી છે. ફાઇનલી ફેમિલી અદેળાઈ સર્કલ આવી ગયું છે. મુલાકાત બદલ આભાર, ધન્યવાદ. શાંતિથી તમે નીચે ઉતરી જાવ એવું કે. આ રસ્તો ક્યાં જાય? આમ ગામમાં બરોબર. અદેડા ગામ છે ને? હા, ચાલો. આવો જઈને અદેડા શાંતિથી કે નીચે ઉતરી જાવ. તમારું બહુ વધી ગયું છે હવે. ટોલ વોલ ભરીને સાના હમણાં ભાવનગર વયા જ આવી ગયા. અમે ઉતરી ગયા કારણ કે અમારથી એવું કંઈ બીજું કંઈ કહેવાય નહીં, બરોબર ને? આપણે એવું કંઈ ખોટું કંઈ કહેવાય નહીં. ટોલ રોડ ચાલુ થઈ ગયો છે. તો ફેમિલી ગણેશગઢ ટોલ પ્લાઝા આવી ગયું છે, જોઈ લો. છેલ્લો ટોલ નાકો આવી ગયો ને હવે સીધો આવશે નારી ચોકડી, નારી ગામ ને નારી ચોકડી, પછી ભાવનગર. ટોલ નાકું બહુ મોટું છે, ચાલુ એમાંથી 3 પટ્ટા જ છે. ₹290 ચાંદલો લખાયો. ચાલો ચાંદલો બાંદલો લખાઈ દીધો છે ને હવે પાછા નીકળી ગયા છીએ નારી ગામ બાજુ. પછી નારી ચોકડી થઈ સીધો ભાવનગર. ફેમિલી નારી ગામ આવી ગયું છે. આપણે પહોંચી ગયા છીએ નારી ગામ. વાગ્યાની વાત કરીએ ને તો 5:45 થઈ ગયા છે. હવે માની લો અડધીથી પોણી કલાકમાં ગાડી ખાલી. 6:30 વાગ્યા આજુબાજુમાં ગાડી ખાલી, બરોબર ને? હવે આવશે નારી ચોકડી, પછી એન્ટર કરશું ભાવનગરમાં.
તો ફેમિલી નારી ચોકડી આવી ગઈ છે. અહીંયાથી આપણે એક્ઝિટ લઈ લેવાનું છે. આપણે નીચે ઉતરી જવાનું છે હાઈવે ઉપરથી અને આવી ગયું છે ભાવનગર નારી ચોકડી. જોઈ લો આપણે લઈ લીધું છે અહીંયાથી એક્ઝિટ. આ ચાલુ છે કે બંધ છે? ચાલુ. ખટારો બંધ પડ્યો એમ ને. અહીંયાથી આપણે હવે જવાનું છે નારી ચોકડીથી ભાવનગર બાજુ, એટલે કે ડાબી બાજુ વળવાનું છે. લો નારી ચોકડી વાળા આવજો, નારી ચોકડી. વાહ ધવલભાઈ વાહ, આવાજ મેં દમ છે. અવાજ કરવો જ પડે ને, કે આમાં હોય ને પેસેન્જર બધા. હા ચાલો ફેમિલી, નારી ચોકડી આવી ગયું. ગોપીનાથજી હારે છે ભગવતી એક્સપ્રેસ, શ્રી બ્રહ્માણી રોડ બુલેટ. વાહ નામ જોરદાર આપ્યું હો, પણ રોડ બુલેટ. ચાલો નારી ચોકડી આવી ગયું છે. ગુલશન નાખો. જો ભાઈ હવારમાં ભાવનગરમાં આવી રીતે રાઈડું પડાય. જેમ ધવલભાઈ રાઈડું પાડે છે, સવારનો માહોલ આવો કંઈક હોય, ગરમ ગરમ માહોલ થઈ જાય. અત્યારમાં ગરમ માહોલ થઈ જાય, પછી ઘરે જઈને ઠંડુ થઈ જાય. હાલો પ્રેસ કટર વાળા આવી જજો આગળ, પ્રેસ કટર. ચાલો ભાઈ ભાવનગરમાં એન્ટ્રી થઈ ગઈ છે. નગર પેટ્રોલ પંપ પર આવી જાઓ, દેસાઈ નગર પેટ્રોલ પંપ. આ પેટ્રોલ પંપ બોલાવી લો. હા પેટ્રોલ પંપ બોલાવી લો. લો આરટીઓ વડલા છે કોઈ? આરટીઓ વડલા. લો આરટીઓ વડલા આગળ આવી જજો. કોઈ શાસ્ત્રીનગર. લો એસટી નીલમબાગ વાળા અહીંયા ઉતરી જજો. શાસ્ત્રીનગર એસટી નીલમબાગ વાળા આવી આવજો આગળ. લો વિરાણી સર્કલ છે કોઈ? લો રિંગ રોડ ઓફિસ વાળા આવી જજો આગળ. ચાલો ફેમિલી, રિંગ રોડ આવી ગયું છે ભાવનગરમાં. છેલ્લું સ્ટોપ ને, લાસ્ટ સ્ટોપ. તમે અલંકારમાં પાર્સલ મોકલો ને તો આ ભાઈ જે રહ્યા ને એ હોમ ડિલિવરી તમારા ઘરે કરી જશે. જો આ ભાઈ હોમ ડિલિવરી તમારા ઘરે કરી જાય અને આ જ ગાડી આવશે. તો ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ ભાવનગર. ભાઈ પાર્કિંગમાં આવી ગયા છીએ. જોઈ લો ફેજ 1ની સામે પાર્કિંગ છે ભાઈ. જો અલંકાર ટ્રાવેલ્સ, જો હુન્ડાઈનો શોરૂમ છે ને એની બાજુમાં અલંકારના પાર્કિંગ છે ભાઈ. જો આ કંઈક આપણી ગાડી છે અને સામે ભારત પેટ્રોલ પંપની સામે છે. હા આગળ અંદર જાઓ એટલે ભાવનગર. તો ચાલો ફેમિલી, આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો. અને ભાઈ જો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો. તો ચલો આ વિડીયોને કરીએ અહીંયા જઈને. તો ફરીથી મળીએ નવા બ્લોગ સાથે, નવી સવાર સાથે અને નવી જર્ની સાથે. બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર અને જય શ્રી કૃષ્ણ. બાય બાય.